હાય, કેમ છો બધા? મજામાં? હું એસકે કિચનમાંથી આજે તમારા માટે મહારાષ્ટ્રની એક વાનગી લાવી છું જેનું નામ છે કોથમીરની વડી, જે નાના મોટા બાળકોથી લઈને મોટા માણસો સુધીને બધાને ભાવે તેવો નાસ્તો. મેં આ કોથમીરને પહેલેથી જ વોશ કરીને કટ કરીને રાખી છે અને હવે એમાં ઉમેરશું આપણે આદુ, મરચાં, લસણ અને જીરું નાખીને મેં વાટીને તૈયાર રાખેલી છે. જો તમારા ઘરમાં તીખું કેવી રીતે ખાતા હોય તો તમે તમારા સ્વાદ અનુસાર એમાં નાખશો. ને તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, મારી રેસીપીને શેર કરજો, લાઈક કરજો. હવે તેમાં નાખીશું મીઠું સ્વાદ અનુસાર. થોડું જીરું, થોડા તલ, થોડી ખાંડ, અને 2 ચમચી લીંબુનો રસ. હવે ઉમેરશું તેમાં હળદર, ત્યારબાદ તેમાં લાલ સૂકું મરચું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી હિંગ અને મેં 2 વાટકા ચણાનો લોટ લીધેલો છે. હવે આપણે આ બધું મિક્સ કરશું અને એનો એક લોટ બાંધશું અને એમાં થોડું જ પાણી ઉમેરવું, જરૂર પ્રમાણે જ, કેમ કે આ બહુ ઢીલો પણ ન થવો જોઈએ અને બહુ કડક પણ ન રહેવો જોઈએ. જો તમારાથી ઢીલો થઈ ગયો હોય તો તેમાં થોડો ચણાનો લોટ ઉમેરી અને ફરીથી સરસ કરી લેવું, અને જો કડક થઈ ગયું હોય તો તેમાં થોડું પાણી ઉમેરીને બરાબર કરી લેવું. આ પ્રમાણે લોટ બાંધીને આપણે તૈયાર કરવાનો છે. ત્યારબાદ એક થાળીમાં તેલ લગાડીને તૈયાર જ રાખી છે મેં, અને એમાં એ બધો લોટ લઈ અને જેમ આપણે ઢોકળાનું બેટરને એમ પાથરતા હોય એવી રીતે પાથરી દેવાનું છે. અત્યારે માર્કેટમાં ખૂબ જ સરસ કોથમીરો તાજી મળી રહી છે, તો મને એમ થયું કે ચલો હું તમારી સાથે આજે આ મારી રેસીપી શેર કરું. તમે જોઈ શકો છો જે આપણે થાળીમાં તેલ લગાડીને રાખેલું હતું તે હવે કોથમીરની જે વડીનો લોટ બાંધેલો હતો તે મેં આની ઉપર સરસ મજાનો પાથરીને તૈયાર રાખ્યો છે. હવે આપણે એને ઢોકળિયા અથવા તપેલામાં ઘણી જગ્યાએ મૂકે છે તેવી રીતે બાફવા મૂકી દઈશું અને આને 5 થી 10 મિનિટ માટે વરાળમાં બાફવાની છે. હવે આ આપણી કોથમીરની વડી જે બાફવા માટે મૂકેલી હતી તે બફાઈ ગઈ છે અને મેં એને હવે સરસ મજાના નાના ટુકડા કરીને તૈયાર જ રાખ્યા છે. હવે આપણે એને તેલમાં તળીશું. તેલ ગરમ કરવા મૂક્યું હતું તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં નાખીશું કોથમીરની વડી. તમે તમારી રીતે નાના મોટા કટ કરી શકો છો. હવે તમે જોઈ શકો છો આને સેજ બ્રાઉન જ કરવાની છે, વધારે પડતી તળવાની નથી, નહીં તો તે કોથમીર જે છે તે બળી જશે.